જય દ્વારકાધીશ મિત્રો ચાલો આજની વાર્તા શરૂ કરીએ। વિદેશમાં રહેતી દીકરી જ્યારે અંતિમ સંસ્કારમાં પહોંચી અને તેણે તેની માતાના હાથ પર ઈજાના નિશાન જોયા તો તે આશ્ચર્યચકિત થઈ ગયો અને નોકર સાથે વાત કરતા નોકરે જે કહ્યું તે સાંભળીને તે સ્તબ્ધ થઈ ગયો, કારણ કે સુહાના વિદેશથી પાછી આવી કે તરત જ તેના ભાઈઓ માના મૃતદેહ સ્મશાનગૃહ લઈ જઈ રહ્યા હતા, તેથી તે સીધી સ્મશાનગૃહ પહોંચી ગઈ। ત્યાં પહોંચીને તે તેની માને જોઈને ધ્રુસકે રડી પડી। તેની માને જોઈને જોરથી ચીસો પાડી રહી હતી અને તેમને વારવાર ઉઠાવવાનો પ્રયત્ન કરી રહી હતી। તે આટલું મોટું દુઃખ સહન કરી શકતી ન હતી। તે માના મૃતદેહને પકડીને ધ્રુસકે રડી રહી હતી। ત્યારે તેની નજર તેની માના હાથ પર પડી, જેના પર સાઇનના નિશાન હતા। તેની માના હાથ પર તે નિશાન જોઈને તે સુહાના આશ્ચર્યતા થઈ ગઈ। તેણે જોરથી બૂમ પાડી કે કોઈએ મારી માના મૃતદેહને હાથ નહીં અડાડે। ખબરદાર, જો કોઈએ મારી માને સળગાવવાનો પ્રયત્ન કર્યો તો। આટલું કહીને તેણે તેના ભાઈઓના હાથમાંથી મશાલ દૂર ફેંકી દીધી અને મૃતદેહને સળગાવવાને અટકાવ્યું। ભાઈઓ સમજી ગયા કે તે આવું કેમ કરી રહી છે। તેઓ ઝડપથી ચિંતાને અગ્નિ આપવાનો પ્રયાસ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, માના મૃત્યુના ગામમાં કદાચ તેનું માનસિક સંતુલન બગડી ગયું છે। આમ કહીને તેઓ તેની માની ચિતા તરફ આગળ વધ્યા તો સુહાના તેની માની ચિતા પાસે જ ઊભી રહી અને બોલી, જો કોઈએ પણ માની ચિતાને સળગાવવાનો પ્રયાસ કર્યો તો હું માના સાથે જીવતી સળગી જઈશ। કોઈ મારી માને ચિતાને હાથ નહીં અડાડે। આ કહેતા જ સુહાનાએ તરત જ પોલીસનો ફોન કરી દીધો। આ બધું વિચારતા સુહાના તેના બાળપણના દિવસોને યાદ કરવા લાગી। સુલજના એક મધ્યમવર્ગીય પરિવારના મહિલા હતા અને સામાન્ય રીતે જેમ બધા લોકો કોઈને કોઈ કામ સાથે જોડાયેલા હોય છે, તેમ સુલજના બેન પણ એક ગામડાના મહિલા હતા। પરંતુ જ્યારે તેમના બાળકો ખૂબ નાના હતા ત્યારે તે તેમના પરિવાર એટલે કે તેમના પતિ અને બાળકો સાથે શહેરમાં આવી ગયા હતા। શહેરમાં આવ્યા બાદ શરૂઆતના કેટલાક દિવસો ખૂબ જ મુશ્કેલ ભર્યા હતા। શરૂઆતમાં તો ન ખાવા માટે રોટલી હતી, ન પહેરવા માટે કપડાં હતા। તેઓ ખૂબ જ સામાન્ય જીવન જીવતા હતા, કારણ કે સુલજના બેન પતિ દેવેન્દ્રભાઈ કોઈ બિઝનેસમેન ન હતા અને ન તો તેમની બહુ સારી નોકરી હતી। શહેરમાં આવ્યા તો થોડા પૈસા લઈને આવ્યા હતા અને તે જ પૈસાથી તેમનો અત્યાર સુધીનો ખર્ચો ચાલી રહ્યો હતો। પરંતુ પરિવારના ખર્ચા વધતા જ જાય છે અને પૈસા ક્યાં ઉડી જાય છે તે ખબર જ નથી પડતી। બસ આ જોઈને તેમણે તરત જ પોતાના માટે કામ ધંધો શોધવાનું શરૂ કરી દીધું, પણ તેમણે ઝડપથી કામ પણ ન મળ્યું તો મજબૂરીમાં શરૂઆતમાં તો બિચારા મજૂરીનું કામ કરવા લાગ્યા। પછી ધીમે ધીમે તેમણે ફેક્ટરીમાં કામ મળ્યું અને ત્યાંથી 2 પૈસા કમાવા લાગ્યા। અહીં તેમની પત્ની સુલજના બેન ઘરના કામમાં પરણા હતા, તેથી તે પોતાના ઘરને તો સંભાળતા જ હતા, સાથે સાથે લગ્ન પ્રસંગોમાં જ્યારે ઘઉં બહુ કામ ચાલતું હોય ત્યારે કેટલાક લોકો રસોઈ બનાવવા માટે મજૂરીને રાખે છે, તો બસ આવી જ મજૂરી એટલે કે લગ્ન પ્રસંગોમાં લોકો માટે રસોઈ બનાવવાનું કામ સુલજના બેન કરી લેતા હતા।
જેનાથી મહિનાના કેટલાક દિવસ કામ કરવાથી તેમણે પણ ઠીકઠાક પૈસા મળી જતા હતા. તે પૈસા તે પોતાની પાસે જમા કરી રહ્યા હતા અને આ રીતે પોતાના પતિને કહીને પણ કામ કરતા રહ્યા અને તે પૈસા જમા કરતા રહ્યા. અહીં દેવેન્દ્રભાઈને ઘણા વર્ષો સુધી જે મહેનત કરી હતી, બીજા 3 વર્ષમાં હવે તેમની પાસે થોડા ઘણા પૈસા ભેગા થઈ ગયા હતા. તેમણે વિચાર્યું કે એક દુકાન કરી લઈએ. કોઈની નોકરી પણ નહીં કરવી પડે અને ન તો કોઈની વાતો સાંભળવી પડશે. જેવું હિસ્સો તેટલું કામ કરો અને જેટલો નફો થશે તે બધો પોતાનો. હવે તેમણે ત્યાં જ માર્કેટમાં એક દુકાનની વાત કરી લીધી અને તે દુકાન પર તેમણે વિચાર્યું કે થોડો ઘણો ખાવા પીવાનો ફાસ્ટ ફૂડનો સામાન રાખશે. સાથે દુકાનના અંદર જનરલ સ્ટોર એટલે કે કરિયાણાનો બધો સામાન ભરી દેશે, જેથી કરીને કોઈ પણ સંજોગોમાં તેમના ખર્ચા ચાલતા રહે. હવે આ બધું વિચારીને તેમણે દુકાન લેવાનું વિચાર્યું, પણ તેમને ખબર પડી કે તેમની પાસે થોડા પૈસા ઓછા પડી રહ્યા હતા. લગભગ 60,000 થી 70,000 દેવેન્દ્રભાઈ પાસે ઓછા પડી રહ્યા હતા. અને જ્યારે આ વિશે તેમણે પોતાની પત્ની સુલોચનાબેનને કહ્યું તો સુલોચનાબેને પોતાના પતિને સાંત્વના આપતા કહ્યું, અરે બસ, આટલી વાત પર તમે આટલા પરેશાન છો? તમે ચિંતા ન કરો. આપણે જેવું વિચાર્યું છે તેવું જ થશે. તમે જે દુકાન જોઈએ છે તે દુકાન તમને મળી જશે. ત્યારે પ્રશ્નાર્થ નજરે પોતાની પત્ની તરફ જોતા દેવેન્દ્રભાઈ બોલ્યા, અરે સુલોચના, તો થઈ જશે, પણ કેવી રીતે થશે? આપણી પાસે તો એટલા પૈસા નથી અને જો આપણે પૈસા ન આપી શક્યા તો આપણા પહેલાં તે દુકાન કોઈ બીજું લઈ લેશે અને આટલી સારી તકની દુકાને ભલા કોઈ કેમ છોડશે? તે તો હજુ વધારે કોઈને જાણકારી નથી અને જે પણ અત્યાર સુધી આ દુકાનમાં રહ્યું હતું તેની સાથે મારી થોડી ઓળખાણ થઈ ગઈ હતી, તેથી તેણે મને જણાવી દીધું. નહીંતર આજના જમાનામાં ભલા કોઈ કેમ કોઈને જણાવે? બધા પોતાનો મતલબ જુએ છે. ત્યારે સુલોચનાબેને તેમના એ જ પૈસામાંથી પોતાના પતિને પૈસા કાઢીને આપી દીધા, જે તે આટલા સમયથી પોતાના ખાતામાં જમા કરી રહ્યા હતા. અને અત્યાર સુધી તેમની પાસે ઘણા પૈસા ભેગા થઈ ગયા હતા. તો સુલોચનાબેને બેગ જઈને 70,000 લાવીને પોતાના પતિના હાથમાં આપી દીધા. હાલો, બાકીની રકમ અને જઈને તે દુકાન લઈ લો. હવે વાતચીત કર્યા બાદ આખરે દુકાન ખરીદી લીધી અને દુકાન ખરીદ્યા બાદ તેમણે પોતાના પ્લાન મુજબ તેમનું બધું સામાન ભરી લીધો. કારણ કે દુકાન પણ કરિયાણાની હતી એટલે કે જનરલ સ્ટોર હતો. તે થોડા દિવસોમાં દુકાન ઠીક ચાલવા લાગી અને સુલોચનાબેન અને તેમના પતિ હવે આ રીતે દુકાન સંભાળવા લાગ્યા. લગભગ આવનારા 2 વર્ષમાં તેમનો હિસાબ કિતાબ સુધારવા લાગ્યો. બાળકોનો અભ્યાસ પણ તે સારી રીતે કરાવી રહ્યા હતા. અને હવે સૌથી પહેલાં દેવેન્દ્રભાઈએ પોતાની પત્ની સુલોચનાબેનનું કામ છોડાવ્યું અને તેમણે કહ્યું કે તેઓ આરામથી ઘરે રહીને બાળકોનું ધ્યાન રાખે, કારણ કે હવે તેમને કામની એટલી કોઈ જરૂર નથી જેટલી બાળકોને તેમની માની છે. હવે જ્યારે સુલોચનાબેનના પતિએ કહ્યું તો તેમણે પણ કામ ધંધો બધું છોડીને પોતાના બાળકો પર ધ્યાન આપ્યું. તેમને આર્થિક પરિસ્થિતિ પણ સુધરી ચૂકી હતી, તો તેમના માટે હવે તેમના બાળકોથી વધારે જરૂરી કંઈ ન હતું. અહીં સમયની સાથે સાથે દેવેન્દ્રભાઈની દુકાન જામી ગઈ.
અને તે ઠીકઠાક પૈસા પણ કમાવા લાગ્યા. અને ઈશ્વરની કૃપાથી સમયની સાથે સાથે તેમની દુકાન અને દુકાનદારી વધતી જ રહી હતી. હવે તેમના બાળકો સરકારી શાળામાં ન જતા ખાનગી શાળામાં જવા લાગ્યા અને તેઓ એક સારી જિંદગી જીવવા લાગ્યા હતા. પરંતુ હજી સુધી ભાડાના મકાનમાં જ રહી રહ્યા હતા. પણ ત્યાં સુધી જ્યારે ઉપરવાળાનો સાથ હતો તો પરેશાન થવાની કોઈ વાત હતી. ધીમે ધીમે પૈસા ભેગા કરવા લાગ્યા અને 10 થી 12 વર્ષમાં જ્યારે તેમના દીકરાઓ અને તેમની દીકરીનો અભ્યાસ પૂર્ણ થયો ત્યાં સુધી તેમણે પોતાનું ઘર પણ લઈ લીધું હતું. દીકરી તેમના માતા પિતાને ખૂબ પ્રેમ કરતી હતી અને બંને દીકરા પણ તેમના મમ્મી પપ્પાને પોતાના માથા પર બેસાડીને રાખતા હતા. આખો પરિવાર એક સાથે ખુશી ખુશી રહેતો હતો. બધા લોકો એકબીજાની પરવા અને સન્માન કરતા હતા, એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. પરંતુ સમય હંમેશા એક સરખો નથી રહેતો. સમયની સાથે સાથે સંબંધો બદલાય છે અને સંબંધો બદલાવાની સાથે તે સંબંધોમાં પરિવર્તન આવવાનું પણ સ્વાભાવિક વાત છે. ક્યારેક માણસ લગ્ન પછી બદલાઈ જાય છે તો ક્યારેક સમય અને સંજોગોથી સાથે. ખેર હાલ તેમના સમય અને સંજોગો બંને ખૂબ જ સારા હતા. બાળકોનો અભ્યાસ પૂરો થયો અને હવે તેઓ ગ્રેજ્યુએશન કરવા માટે લાગ્યા. દેવેન્દ્રભાઈએ મકાન અને દુકાન બંને પોતાના જ નામે લઈ લીધા હતા. અને જેમ કે તમે સૌ જાણો છો, સમયની સાથે દેવેન્દ્રભાઈની દુકાન ઠીક ચાલવા લાગી હતી. પોતાના મકાન માટે દેવેન્દ્રભાઈએ એક તરફ પૈસા ભેગા કરી રહ્યા હતા, ત્યાં બીજી તરફ તે પોતાની આવકનો સ્ત્રોત વધારવા માટે પણ કંઈક વિચારી રહ્યા હતા. તેમણે બીજી તરફથી પૈસા જમા કરી રાખ્યા હતા અને થોડા સમય બાદ તેમણે એક બીજી દુકાન પણ ખોલી લીધી હતી. કારણ કે તેમના બાળકો તો અભ્યાસ કરી રહ્યા હતા અને તે એક દુકાનને સંભાળતા હતા. તેથી તેમણે બંને દુકાનો પર કામ કરવાવાળા છોકરાઓ રાખ્યા હતા જેથી તે આરામથી દુકાન ચલાવી શકે. હવે એકલા દેવેન્દ્રભાઈ બંને દુકાનોનું કામ સંભાળતા હતા. ક્યારેક કોઈક દુકાન પર બેસી જતા તો ક્યારેક કોઈક દુકાન પર બધું કામ. આમ તેમણે પોતાના મજૂરોના હાથ પર નહોતું છોડ્યું. કારણ કે 2 માની પણ ખૂબ મોટી વસ્તુ છે. 2 પૈસા જોઈને ક્યારેય માણસના મનમાં લાલચ આવી જાય છે તે ખબર નથી પડતી. તેથી તેમણે પોતાની દુકાનનું વધુ લેવડ દેવડ અને સામાન્ય દેખરેખ પોતે જ કરી દુકાન પર કામવાળા છોકરાઓને પોતાના બાળકોની જેમ માનીને તેમને ખૂબ પ્રેમથી રાખ્યા. અને બીજી તરફ તેમના બાળકો અભ્યાસ કરી રહ્યા હતા. બંને છોકરાઓ બાદ તેમની દીકરી ખૂબ નાની હતી. લોકોને ત્યાં દીકરા કરતાં હશે માનતા હતી, પરંતુ અહીં તો દેવેન્દ્રભાઈની દીકરી સુહાના ખૂબ મહેનતો બાદ થઈ હતી અને તેથી તે ઘરમાં સૌથી નાની અને ખૂબ તોફાની હતી. તેથી પરિવારના બધા સભ્યો તેને ખૂબ જ પ્રેમ કરતા હતા. લાડ પ્યારથી ઉછરેલી સુહાના તેના માતા પિતાની શાન અને તેના ભાઈઓની જાન બધા ખૂબ પ્રેમ કરતા હતા. સમય વીતવાની સાથે અહીં તેમના દીકરાઓનું ગ્રેજ્યુએશન પણ પૂર્ણ થઈ ગયું. અહીં દીકરાઓના ગ્રેજ્યુએશન બાદ તેમના દીકરાઓએ તે શું કામ કરવા માગે છે. તેમણે પોતાના દીકરાને બેસાડીને તેમની સાથે વાત કરી અને જાણવા માગ્યું કે તેમના બાળકો આખરે શું કરવા માગે છે. તે પોતાના અભ્યાસ મુજબ કોઈ નોકરી શોધવા માગે છે કે પછી પોતાના પપ્પાનું જ
કામ સંભાળવા માગે છે. તો તે સમયે તે લોકોએ કહ્યું કે પપ્પા, તમને જે ઠીક લાગે અમે તે કરવા માટે તૈયાર છીએ. પણ અભ્યાસનું હોય, તેમનું પહેરવું ઓઢવું હોય, કોઈ વસ્તુમાં દખલગીરી નહોતી કરી. જે તેમનું મન કરતું તેવું જ કરતા હતા. તો તેથી તેમણે તેમના જીવનનું એક મહત્વપૂર્ણ નિર્ણય એટલે કે પોતાનું ભવિષ્ય બનવાનો નિર્ણય લેવા માટે પણ જાતે જ કહ્યું કે તે શું કરવા માગે છે તે પોતે નક્કી કરે. જો તે નોકરી કરવા ઈચ્છે તો પણ કરી શકે છે, અને જો તેઓ પોતાના માતા પિતા સાથે દુકાન પર બેસવા ઈચ્છે, તેમની આસપાસ રહીને તેમનું ધ્યાન રાખવા છે તો તે પણ કરી શકે છે. તેમનું સારું એવું કામ બધું હતું. તેમને ભલા નોકરીની શું જરૂર હતી? હવે દીકરાએ કંઈક નક્કી કર્યું અને કહ્યું કે પપ્પા, અમે નોકરી શોધી લઈશું જ્યારે અમે આટલો અભ્યાસ કર્યો છે. તો એકવાર પોતાની ફિલ્ડની સંબંધિત કામ રાખવામાં શું ખરાબી છે? દર વખતની જેમ દેવેન્દ્રભાઈએ આ વખતે પણ પોતાના બાળકોનો સાથ આપ્યો અને કહ્યું, બેટા, જેવું તું ઈચ્છે તેવું કર. તારા પર કોઈ દબાણ નથી. આ તારા જીવનના નિર્ણયો છે, તો તું જાતે જ કર. તેથી તેમણે પોતાના બાળકો પર દબાણ ન નાખ્યું અને તેમના દીકરાઓ પોતાના અભ્યાસ મુજબ નોકરી શોધવા લાગ્યા. જ્યારે થોડા સમય સુધી તેમને નોકરી ન મળી, તો તેમણે નક્કી કર્યું કે તેઓ પોતાના પપ્પાની દુકાન પર બેસી જશે. કમસે કમ કંઈક કામ તો થશે જ. પછી સૌથી મોટી વાત તો એ હતી કે જ્યારે તેમનો પોતાનો ધંધો હતો તો નોકરી કરવાની શું જરૂર હતી? પોતાની દુકાન પર પોતે માલિક બનીને બેસી રહેતા અને ત્યાં કોઈ પણ ઓફિસમાં ભલે ગમે તેટલી મોટી નોકરી કરતા પણ રહેતા તો નોકર જ અને બોસની વાતો પણ સાંભળવી પડતી. પરંતુ અહીં આવું કંઈ ન હતું. પોતાની દુકાન પર પોતાની મરજીની માલિક હતા. થોડા સમય પછી આવી રીતે કામ કર્યું પછી તેમણે જ્યારે આ કામ જ નફો દેખાતું તો બંને એક દુકાન સંભાળવા લાગ્યા. અને અહીં દેવેન્દ્રભાઈ બંને દુકાન પર અહીં ત્યાં ફરતા રહેતા અને પૂરી દેખરેખ કરતા રહેતા. જેમ દીકરાઓને દુકાનનું કામ શરૂ કર્યું તો તેમણે પોતાના દીકરા માટે છોકરીઓ જોવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે દીકરાઓએ દુકાન સંભાળી ત્યારે તેમણે પોતાના બંને દીકરાઓના લગ્ન કરી દીધા અને હવે જોતજોતામાં સમય વીતતો જઈ રહ્યો હતો. અહીં તેમની દીકરી હજુ ગ્રેજ્યુએશન ફાસ્ટ યુએસમાં હતી અને પોતાનો અભ્યાસ કરી રહી હતી. તેમની દીકરી ભણતરમાં ખૂબ હોશિયાર હતી અને તે કંઈક મોટું કરવા ઈચ્છતી હતી. દીકરીએ 12મા પછી વિદેશ જઈને અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ તેને વિદેશ મોકલવાની વાત લઈને સુલોચનાબેન અને તેમના પતિ દેવેન્દ્રભાઈ કંઈ નક્કી કરી શકતા ન હતા. બાળકો સાથે બેસીને તેમને સપટસ વાત કરી તો સમજાયું કે પૈસાના ખર્ચના કારણે એ પોતાની દીકરીને ત્યાં મોકલવા નહોતા માગતા કારણ કે સમયની સાથે સાથે ખર્ચા પણ વધી રહ્યા હતા. દીકરીઓના લગ્ન પછી પરિવારમાં પણ ઘણા ખર્ચા વધી ગયા હતા અને લગ્નનો ખર્ચ થયો હતો તે અલગ અને લોન પણ લીધી હતી. તેથી તેઓ હપ્તા પણ જઈ રહ્યો હતો. કમાણી તો બધાને દેખાય છે, પણ ખર્ચા તો તે જ જાણે છે જે કમાઈ રહ્યો હોય. બસ કંઈક આવું જ હતું, પરંતુ ખર્ચા પણ તે જ રીતે હતા. તેથી તેમણે પોતાની દીકરીને વિદેશ મોકલતા પહેલાં ખૂબ વિચારવું પડ્યું હતું. તેમણે 12મામાં આવતા જ જ્યારે દીકરીએ તેમણે કહ્યું હતું કે મારે વિદેશ જઈને અભ્યાસ કરવો છે,
તો તેમણે તેને જણાવ્યું હતું કે બેટા, તને પરદેશ જઈને અભ્યાસ કરવાની કોઈ રોકશે નહીં, પરંતુ તારે મહેનત કરીને અભ્યાસ કરવો પડશે. અને અમે સાંભળ્યું છે કે સરકાર પણ આવા બાળકોને મદદ કરે છે જે મહેનત કરે છે, અભ્યાસ કરે છે અને આગળ વધવા ઈચ્છે છે. કેટલાક ફોર્મ નીકળે છે, કદાચ વિદેશમાં અભ્યાસ કરવાનો મોકો મળે છે, તે પણ સરકારના ખર્ચે. તો બેટા, એકવાર તું પણ તે અભ્યાસ કરીને જોઈ લેજે. આ વાત તેમની દીકરી સુહાનાને પણ સમજ આવી અને તેણે 12મામાં ખૂબ મહેનત કરીને તે પરીક્ષા પાસ કરી લીધી અને હવે તે વિદેશમાં અભ્યાસ કરવા માટે જઈ ચૂકી હતી અને પૂરું મન લગાવીને વિદેશમાં અભ્યાસ કરી રહી હતી. અને અહીં ઘરે દીકરીના ગયા પછી બે વહુઓ તેની હતી, તેથી દીકરીની ઉણપ એટલી અનુભવતી ન હતી અને બંને વહુઓ બહેનોથી, તેથી બંનેના આદરો અંદર ઠીકઠાક બધું હતું. જ્યારે દીકરા માટે સંબંધ આવ્યો અને કહેવામાં આવ્યું કે બંને બહેનો છે, તો સુલટના બહેનને પણ વિચાર્યું કે ચાલો ઓછામાં ઓછું બંને અંદરોઅંદર પ્રેમથી રહેશે, ઘરમાં કોઈ કલશ નહીં થાય. અહીં દીકરાઓને પરિવાર અને દુકાનોનું બધું કામ સંભાળવા લાગ્યા હતા, પરંતુ હજુ પણ એટલી ની જાણકારી ન હતી. તેથી દેવેન્દ્રભાઈ ભાગદોડ કરતા રહેતા અને બહારના બધા કામ સંભાળતા અને તેમને શીખવાડતા રહેતા હતા. એક દિવસ જ્યારે દેવેન્દ્રભાઈ એક દુકાનથી બીજી દુકાન તરફ જઈ રહ્યા હતા, તો અચાનક તેમનું મૃત્યુ થઈ ગયું. એક મોટા ટ્રકે તેમનું એક્સિડન્ટ કરી દીધું અને ટ્રકવાળો તેમને મારીને ભાગી ગયો. રસ્તામાંથી પસાર થતા એક માણસે જ્યારે તેમને રસ્તા પર બેભાન જોયા અને માથામાંથી લોહી નીકળતું જોયું, તો તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને પોલીસને જાણ કરી. ત્યારે જઈને કોઈકે દેવેન્દ્રભાઈના ઘરવાળાને આ વિશે ખબર પડી. પોલીસવાળાને દેવેન્દ્રભાઈને પોતાના અંતિમ શબ્દોમાં એ જ ગણાવ્યું કે એક ટ્રકવાળાએ તેમનું એક્સિડન્ટ કર્યું અને પછી ભાગી ગયો. જે દિવસે એક્સિડન્ટ થયું તે જ દિવસે તરત જ સુહાનાને જાણ કરી દેવામાં આવી અને તે પોતાના પિતાને જોવા માટે ત્યાંથી નીકળી ગઈ. બીજા દિવસે સવારે જ્યારે સુહાના પોતાના દેશ પહોંચી, ત્યાં સુધીમાં તેના પિતાને ભાન પણ આવી ગયું હતું અને તેમણે પોલીસવાળાને નિવેદન આપ્યું. તેમાં તેમણે એક્સિડન્ટ વિશે જણાવ્યું અને પોતાના દીકરા અને દીકરીને બોલાવીને તેમણે એ જ સમજાવ્યું કે બેટા, મેં મારા જીવતા જીવ તમારી માને ખૂબ પ્રેમ અને ખૂબ સન્માન રાખી છે. મારા ગયા પછી તમારી માનું પૂરું ધ્યાન રાખજો. ક્યારેય કોઈ વસ્તુ માટે હેરાન ન કરતા, તેનું પૂરું ધ્યાન રાખજો. કદાચ હું તેનું ધ્યાન હવે નહીં રાખી શકું. પોતાના બાળકો માટે તેમના આ શબ્દો કંઈક છેલ્લા શબ્દો હતા. તે પછી જ્યારે દેવેન્દ્રભાઈએ પોતાની આંખો બંધ કરી, તો ફરી તેમણે ક્યારેય પોતાની આંખો ન ખોલી. પોતાના પતિના જવાનું આઘાત સુલોચનાબેનને માટે ખૂબ ઊંડો હતો, જેના સહારે તેમણે જીવનના દરેક સુખ દુઃખને હસતા હસતા પાર કરી લીધા હતા. આજે તે જ જીવન સાથે તેમનો સાથ છૂટીને જઈ ચૂક્યા હતા. ખૂબ મુશ્કેલથી તેમણે પોતાને સંભાળ્યા અને પછી જ્યારે કોઈ માણસ આપણને છોડીને જતો રહે, તો તે પછી પણ જિંદગી તો જીવી જ પડે છે ને. જિંદગી ખતમ નથી થઈ જતી, બસ જતા રહ્યા હતા. પણ તેમના બાળકોને પોતાના કર્તવ્ય નિભાવવાના હતા અને પોતાની જિંદગી જીવવા
સાથે બંધાને સત્યનો સ્વીકાર કરી લીધો. દીકરી ફરીથી વિદેશ પોતાનો અભ્યાસ કરવા જતી રહી. હકીકતમાં સુલહનાબેન શરૂઆતથી ડૉક્ટર બનવાનો ખૂબ શોખ હતા અને આના જ અભ્યાસ માટે તે વિદેશ ગઈ હતી. દીકરાઓ એ દુકાન સારી રીતે સંભાળી લીધી. તેઓ તો પોતાના વિસ્તારમાં એક સારા એવા આદરણીય માણસ હતા, જેમની વાતનું ખૂબ માન અને સન્માન રાખવામાં આવતું હતું. જ્યારે દેવેન્દ્રભાઈ મૃત્યુ થયું તેના કેટલાક મહિના પછી જ સુલહનાબેનના ઘરમાં એક પત્ર આવ્યો અને પછી થોડા સમય બાદ નાની વહુને પણ એક દીકરી થતાં પરિવારમાં ખુશીનો માહોલ હતો. હવે બાળકોના સહારે તેઓ પોતાના દુઃખ ભૂલવાનો પ્રયાસ કરતા હતા. જ્યારે બાળકો સાથે રહીને તો બિલકુલ ટેન્શન ફ્રી રહેતા હતા. કોઈ ચિંતા નહોતી રહેતી. સુલક્ષણાબેન પોતાના પોત્રી સાથે મળીને આ બધું ભૂલવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને અહીં તેમની વહુ અને દીકરા જે હવે બધી જવાબદારી સંભાળી રહ્યા હતા, હવે બધા કામ તો કરી રહ્યા હતા. તેમના દીકરા અને વહુ સાથે બધા પૈસા પણ તેમના હાથમાં હતા. જ્યાં સુધી દેવેન્દ્રભાઈ જીવતા હતા ત્યાં સુધી સુલક્ષણાબેનને એક પણ પૈસો માગવાની જરૂર નહોતી પડતી. કેટલાક પૈસા આપી દેતા હતા. દરેક માણસની પોતાની કેટલીક જરૂરિયાતો હોય જેના માટે તેને પૈસાની જરૂર હોય છે. પરંતુ જ્યારે પોતાના દીકરાને આ કહી દીધું, બેટા તારા પિતાજી તો મને મારા ખર્ચ માટે દર મહિને કેટલાક પૈસા આપી દેતા હતા. હું અને તારા પિતાજી એક અનાથ આશ્રમ સાથે જોડાયેલા હતા અને તે દર મહિને મને 5,000 આપતા, જેમાંથી હું મારા માટે 2,000 અને 3,000નો થોડો ઘણો ખાવા પીવાનો સામાન તે બાળકોને આપતી હતી. તો આનાથી પણ બાળકો ખુશ થઈ રહેતા હતા. તો હું ઈચ્છું છું કે તું પણ મને પોતાના પિતાની જેમ આવું જ કર. ત્યારે તો તેનો દીકરો કંઈ ન બોલ્યો, પરંતુ જેમ જ પહેલી તારીખ આવી અને તેની માએ તેની પાસે 5,000 માગી ગયા તો તેમનો દીકરો બોલ્યો, અરે મને તો એક વાત સમજાતી નથી માં, તમારી પાસે આટલા બધા નકામા પૈસા છે કે શું કે તેમને પણ આપી દો. એક તો પહેલા જ દરવાજા પર કોઈ ભીખ માગવા આવી જાય તો તમે તેને હંમેશા કંઈક ને કંઈક આપીને મોકલ્યા છો, ક્યારેય 50 તો ક્યારેય 100, અને ઉપરથી હવે તમારે 5,000 મહિનાના બાળકો માટે આપી દઉં. મને તો એક વાત સમજાતી નથી કે તમને ખર્ચ કઈ વાતનો છે અને તમને આટલા પૈસા કેમ જોઈએ છે? કારણ કે ઘરમાં બધો સામાન તો આવે જ છે. તમને ખર્ચ માટે પૈસાની શું જરૂર છે? માની લઉં કે જ્યારે પપ્પા હતા તો તમને પૈસા આપી દેતા હશે, પણ અત્યારની વાત અલગ છે. હવે મોંઘવારી એટલી વધારે છે. દુકાનમાં ભલા કેટલા પૈસા બચે છે? જેટલા પૈસાનો સામાન લાવીએ છીએ એટલા અડધાથી અડધા પૈસા પણ નથી બચતા. આવવામાં બાળકોનો અભ્યાસ કરના ખર્ચા બધું જોવું પડે છે અને તમે તો હદ કરી નાખી. આટલું કહીને દીકરો માની સામે ઝડપથી પગલાં સાથે નીકળી ગયો, પણ સુલક્ષણાબેન ત્યાં જ ઊભા રહી ગયા. તે વિચારવા લાગ્યા કે આખરે મેં તેને એવું પણ શું કહી દીધું કે જેટલું આટલું બબડીને જતો રહ્યો. બીજા દિવસે સવાર થઈ તો વહુએ કહ્યું, સાંભળો છો, મારે 10,000 જોઈએ છે. મારે મારી બહેનો સાથે શોપિંગ કરવા જવું છે. તો તેણે તરત જ ફોનથી વહુને પૈસા ટ્રાન્સફર કરી દીધા. આ જોઈને સુલક્ષણાબેનને ખૂબ ગુસ્સો આવ્યો, પરંતુ તે શું કરી શકતા હતા?
મનમાં આવ્યું કે પોતાના દીકરાને સંભળાવી દે, પરંતુ ગુસ્સામાં કંઈ પણ કહેવું એટલે વાતને વધારવી હતી. તેમણે શાંત મનથી કામ લીધું અને શાંત થઈને પોતાના દીકરાને કહ્યું, બેટા, વહુને શોપિંગ કરવા માટે તારી પાસે 10,000 છે, પણ તે ગરીબ બાળકોને આપવા માટે તારી પાસે 5,000 નથી. અને જ્યાં સુધી વાત રહી શોપિંગની, તો આ બંને ગયા મહિને કેટલી બધી શોપિંગ કરીને આવ્યા હતા. હવે ફરીથી આ મહિને આટલી બધી શોપિંગ શું કરશે? આટલા કપડાનું. આ વાતથી દીકરા અને વહુઓ બંનેને ખૂબ ખરાબ લાગ્યું અને કહેવા લાગ્યા, માં, તમે તમારા કામથી કામ રાખો. દરેક વખતે વહુ દીકરાઓની વચ્ચે બોલવું જરૂરી નથી હોતું. જેટલું તમે બોલો છો હદ હોય છે. કોઈ પણ વસ્તુની હવે અમારે અમારી પત્નીઓને કંઈ આપીશું તો તમને પૂછીને આપીશું શું? અને પછી તમારી ઉંમર અને તેમની ઉંમર કોઈ ફરક નથી. આ ઉંમરમાં શોખ પૂરા નહીં કરે તો ક્યારે કરશે? આના પર સુલક્ષણાબેન પોતાના દીકરાઓને કહ્યું, શોખ અને જરૂરિયાતમાં ખૂબ જ ફરક હોય છે. હું તમારી પાસે જે પૈસા માંગી રહી હતી તે કોઈની જરૂરિયાત માટે હતા, અને તમે જે પૈસા ઉડાવી રહ્યા છો તે ખોટા શોખ માટે છે. સુલક્ષણાબેન એક સ્વાભિમાની મહિલા હતા, જેમના પતિને અત્યાર સુધી તેમના માટે આટલું બધું કર્યું હતું. તે કોઈનું સાંભળવા તૈયાર ન હતા, અને તે પણ ત્યાં જ્યારે તે ખોટા ન હતા. તે દિવસે દીકરાઓ ચૂપચાપ દુકાને જતા રહ્યા, અને વહુઓ પણ પોતાની સાસુ પર કટાક્ષ કરવા લાગી. હવે નાની નાની વાતો લઈને તે લોકો પોતાની મા સાથે બહેસ કરવા લાગ્યા. સુલક્ષણાબેને પોતાના દીકરાઓને કહ્યું, બેટા, આ વખતે મને થોડા પૈસા આપી દેજો. દિવાળી પર ગરીબોની મીઠાઈઓ વહેંચવી છે. એનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે, અને ગરીબોની દુઆઓ પણ મળતી રહે તો આપણા માટે જ સારું છે. તરત જ દીકરાઓએ પોતાની માને સંભળાવી દીધું, હદ થઈ ગઈ માં, તમે શું એટલા લખપતિ છો કે દરેક જગ્યાએ પૈસા ઉડાવવા માગો છો? ગયા મહિને ગરીબોને 5,000 આપવા પાછળ તમે આટલી બહેસ કરી, અને હવે ગરીબોને મીઠાઈઓ વહેંચવી છે. અરે, અડધા કિલોનો ડબ્બો પણ 400નો આવે છે. હવે જો તમે 100 ગરીબોને પણ મીઠાઈઓ વહેંચી તો બસ થઈ ગયો. અમારું તો અમારા બસની વાત નથી. આટલા શ્રીમંત બનવાનું, દેખાડવું, અને પછી તે ગરીબો પાસેથી આપણને શું મળવાનું છે? જો તમે અમારી કોઈ મદદ નથી કરી શકતા તો કમસે કમ અમારા ખર્ચા વધારવાની વાત તો ન કરો. હવે તો દીકરાને વહુ દરેક વાત પર ઉલટું બોલવા લાગ્યા, અને અહીં દીકરાઓને પોતાના સાસરીવાળાને 2,500 રૂપિયાની મીઠાઈ, થાઈ, કપડાં અને દિવાળી પર ભેટ મોકલાવ્યા. આ બધું જોઈને ફરીથી સુલક્ષણાબેન ગુસ્સો આવ્યો. અરે, તમે ત્યાં 20,000 થી 30,000 ખર્ચી નાખ્યા છો. અહીં 10,000 ખર્ચી નાખતા તો શું જતું રહેતું? દીકરાએ જ્યારે પોતાની માની વાત સાંભળવાનું બંધ કરી દીધું હતું, તો સુલક્ષણાબેને વિચાર્યું કે કોઈ વાત નહીં. હવે જ્યારે મારા દીકરાઓ દાન કરવાનું કોઈ કામ કરવા નથી ઈચ્છતા, તો આ તેમની ઈચ્છા છે. ના કરવું હોય તો ના કરે, હું વધારે શું કહું? તેથી ચૂપ રહેવા લાગ્યા, અને દીકરાઓ હવે કંઈ ન કહેતા. હવે તો ધીમે ધીમે દીકરાને વહુ ખૂબ વધારે પૈસા ઉડાવવા લાગ્યા. દરરોજ ક્યારેક મૂવી જોવા જતા, ક્યારેક પિક્ચર જોવા જતા, અને આ બધું કરતાં કરતાં તેમણે પોતાની દુકાન બરાબર
કરી નાખી. 2 જ વર્ષમાં તેમના સંજોગો પહેલાં કરતાં ખૂબ ખરાબ થઈ ગયા. હવે તેમની પાસે ઉડાવવા માટે પૈસા જ ન હતા. પૈસા ઉડાવવા તો દૂરની વાત છે. જે ઇજ્જત તેમના પિતાએ એટલી મહેનતથી બનાવી હતી, ખોટા મિત્રોની સંગતમાં પડીને તેમણે તે ઇજ્જત પણ માટીમાં ભેળવી દીધી હતી. અહીં દુકાન પર જવાનું પણ લગભગ બંધ કરી રાખ્યું હતું, જેના કારણે તેઓ કોઈ પણ નફો કમાઈ શકતા ન હતા. દુકાન પર રહેવાવાળા છોકરાઓ પણ તેમની સાથે ચાલાકી કરવા લાગ્યા હતા, કારણ કે તેમને ખબર હતી કે તેમને કોઈ વસ્તુનું ભાન નથી રહેતું. બસ પોતાનામાં જ મોજ મસ્તી મસ્ત રહે છે. અને આવી જ રીતે તે ડૂબતા જઈ રહ્યા હતા. અને જ્યારે તેમના પર દેવું વધી ગયું તો દીકરાઓએ પોતાની માને કહ્યું, માં, અમને લાગે છે કે આપણે એક દુકાન ભાડે આપી દેવી જોઈએ, જેનાથી થોડા પૈસા આવતા રહે. ત્યારે બીજો દીકરો બોલ્યો, ભાડે આપવાથી આપનું દેવું નહીં ઉતરી જાય. માં, મને તો લાગે છે કે આપણે એક દુકાન વેચવી પડશે. તમે દુકાનના કાગળ ઉપર સહી કરી આપો દો, જેથી અમે એક દુકાન વેચી શકીએ અને દેવામાંથી મુક્ત થઈ શકીએ. જુઓ માં, આ બધું ધન દોલત શું કામ, જો માણસ જ શાંતિથી ન રહી શકે તો. અને હવે અમારા લેણદારો અમારો જીવવાનું મુશ્કેલ કરી રહ્યા છે. તેથી કૃપા કરીને તમે આ કાગળિયા પર સહી કરીને આ દુકાને વહેંચી દો, જેના પૈસાથી અમે અમારું દેવું ઉતારી શકીએ. જ્યારે તેઓને આ ખબર પડી તો સુરતના બેને ના પાડી દીધી અને તેમણે પોતાના દીકરાઓને કહ્યું, તમે તમારી અયાસીઓ અને તમારા શોખના કારણે પોતાના પર દેવું કર્યું છે, કોઈ સારા કામ માટે નથી કર્યું. મારા પતિએ મારા માટે જે આટલું બધું કરીને આપ્યું હતું તેને પણ તમે બરબાદ કરી દીધું. અને ઉપરથી હવે તમે ઈચ્છો છો કે હું તે દુકાન તમારા નામે કરી દઉં? બિલકુલ નહીં. હું તે દુકાન તમારા નામે ક્યારેય નહીં કરું. મારા પતિએ મરતા પહેલાં તેથી જ મને આ દુકાનની માલકીન બનાવી હતી, કારણ કે જો બધું તમારા નામે હોત તો તમે બધું બરબાદ કરી દેત. ભલે કંઈ પણ થઈ જાય, હું આ પ્રોપર્ટી તમારા નામે નહીં કરું. બેટા, મારા પતિએ જતા પહેલાં મારા નામે કર્યું છે અને આ બધું મારા નામે જ રહેશે જ્યાં સુધી મારું મૃત્યુ નહીં થતું, કારણ કે હું મારા પતિની દરેક વિચારની રક્ષક કરીશ અને મારા જીવતા જીવતો તેમને વહેંચવા નહીં દઉં. આ બધી વાતો સાંભળીને દીકરાને વહુ ખૂબ નારાજ થઈ ગયા અને તેમણે પોતાની મા સાથે ખૂબ બહેસ પણ કરી, પરંતુ સુલોચનાબેનના મનમાં અને તેમણે અંગૂઠો લગાવવાની સાપ ના પાડી દીધી. દીકરા અને વહુ ખૂબ વધારે ગુસ્સામાં હતા. તે જો માં અહીં અંગૂઠો નહીં લગાવે તો સહી નહીં થાય કરે તો કેવી રીતે થશે? હવે તે લોકો ખૂબ ચિંતામાં હતા. પછી શું હતું? રાત્રે સુલોચનાબેન જ્યારે સુવા જઈ રહ્યા હતા તો દીકરા વહુના રૂમમાંથી અવાજો આવતો સંભળાયો. જોઈને જોયું તો ચારેય એક જ રૂમમાં વાતો કરી રહ્યા હતા અને કરી રહ્યા હતા, જો માં જીવતા જીવ આ બધું આપણા નામે નહીં કરે તો તેમના મૃત્યુ પછી તો બધું આપણું જ હશે. હવે માને મારવા પડશે. જ્યારે દીકરાઓ આ બધી વાતો કરી રહ્યા હતા તો સુલોચનાબેન આ બધું સાંભળી લીધું અને તે આવું સાંભળીને ગભરાઈ ગયા અને ત્યાંથી ભાગવા લાગ્યા. પરંતુ વહુ દીકરો તેમને જોઈ ગયા. દીકરા વહુ બહાર આવીને તેમના પર તૂટી પડ્યા અને તેમને પકડીને ઝેર પીવડાવી દીધું અને પછી પોતાના માના હાથમાંથી અંગૂઠાના નિશાન બધા કાગળ ઉપર લઈ લીધા
અને કેટલાક ખાલી કાગળ ઉપર પોતાના માના અંગૂઠાના નિશાન લઈ લીધા અને સાથે સહી કરાવી લીધી. તેમણે આ ઘરના કાગળ ઉપર પહેલાંથી તૈયારી કરાવી નાખ્યા હતી. પછી વિચારવા લાગ્યા કે આખરે હવે આ બધાનું શું કરવામાં આવે, કેવી રીતે હવે આ હત્યાને મૃત્યુમાં બદલાવવામાં આવે, જેથી કોઈને આપણા પર શંકા ન થાય. ત્યારે તે દીકરાઓએ પોતાની જ માને તેમના જે રૂમમાં મૂકી દીધા અને બીજા દિવસે સવાર થવાની રાહ જોઈ અને સવાર થતાં જીજ અને બૂમ પાડવા લાગ્યા. આસપાસના લોકો ભેગા થયા અને તે પોતાની માને લઈને રડવા લાગ્યા. પિતાજીના ઘરનો તમને આટલો મોટો આઘાત લાગ્યો કે તમે આત્મહત્યા કરી લીધી. દીકરીને જ્યારે આ બધું ખબર પડી તો તે પણ ત્યાંથી તરત જ નીકળી પડી. તેના પિતાજી તો પહેલેથી જ દુનિયા છોડીને જઈ ચૂક્યા હતા અને 2 જ વર્ષની અંદર લગભગ તેની દુનિયા ઉજળી ગઈ હતી. તે 2 જ વર્ષમાં અનાથ થઈ ગઈ હતી. હવે તેનું કોઈ નહોતું રહ્યું સિવાય મતલબી ભાઈઓ અને ભાભીઓનું. જેવી જ તે ભારત પહોંચી તેને ખબર પડી કે તેની માના મૃતદેહને તે લોકો સ્મશાન ગૃહ લઈ જઈ રહ્યા છે, તો તે સીધી સ્મશાન ગૃહ પહોંચી ગઈ. ત્યાં પહોંચીને તે પોતાની માને જોઈને ધ્રુસકે રડી પડી. આખા રસ્તે તે જ રીતે રડતી આવી હતી અને પોતાની માને જોતાં જ તે જોરથી ચીસો પાડીને રડતી રહી અને તેમને વારંવાર ઉઠાવવાનો પ્રયાસ કરતી રહી. તેનું કાળજું ફાટતું જઈ રહ્યું હતું. આખરે તેનું હવે રહ્યું જ કોણ? આ આખી દુનિયામાં આટલી ભીડ હોવા છતાં પણ તે સંપૂર્ણપણે એકલી હતી. આટલું મોટું દુઃખ તે સહન કરી શકતી ન હતી. પોતાની માને પકડીને ધ્રુસકે રડી રહી હતી. ત્યારે તેની નજર પોતાના માના હાથ પર પડી, જેના પર સહીના નિશાન બનેલા હતા. એવું લાગી રહ્યું હતું જેમ કોઈએ સ્ટેપ પર અંગૂઠો લગાવ્યો હોય. પોતાની માના હાથ પર તે નિશાન જોઈને સુહાનાએ ખૂબ અજીબ લાગ્યું અને તે નિશાનને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને ત્યાં જોરથી બૂમો પાડવા લાગી, નહીં, કોઈ મારી માના મૃતદેહને હાથ નહીં અડાડે. ખબરદાર, જો કોઈએ મારી માને અગ્નિ આપવાનો પ્રયાસ કર્યો હતો. આટલું કહીને તેણે પોતાના ભાઈઓને ના હાથથી મસાલા દૂર ફેંકી દીધા અને મૃતદેહને સળગાવવાની રોકી લીધું. આ બધું જોઈને બધા લોકો ચોંકી ગયા કે આ આવું કેમ કરી રહી છે, પરંતુ તેના ભાઈઓ સમજી ચૂક્યા હતા કે તે આવું કેમ કરી રહી છે અને તે ઝડપથી ચિતાને અગ્નિ આપવાનો પ્રયાસ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, માના મૃત્યુના કદાચ તેનું માનસિક સંતુલન બગડી રહ્યું છે, પરંતુ આપણે માની આત્માને શાંતિ માટે આ તો કરવું જ પડશે. આ બધું કહેતા તે લોકો પોતાની માની ચિંતા તરફ આગળ વધ્યા તો સુહાના પોતાની માની ચિતા પાસે જઈને ઊભી રહી ગઈ અને બોલી, જો કોઈએ પણ માની ચિતાને અગ્નિ આપવાનો પ્રયત્ન કર્યો તો હું મા સાથે જીવતી સળગી જઈશ. તેથી જ્યાં સુધી હું નથી કહેતી, કોઈ મારી માને ચિતાને હાથ નહીં લગાડે. આ કહેતા સુહાનાએ તરત પોલીસને ફોન કરી દીધો. પોલીસને ફોન પર વાત કર્યા બાદ સુહાના પોતાની માની ચિતાને વળગીને ત્યાં જ રોકાઈ ગઈ અને રડવા લાગી. આટલી જ વારમાં ભાઈઓએ ખૂબ પ્રયાસ કર્યો કે તે કોઈ પણ રીતે પોતાની માની ચિતાને આગ લગાવી દે, પરંતુ ગામવાળો સામે જ્યારે સુહાનાએ પોતાને પણ અગ્નિ સંપર્પિત કરવાની ધમકી આપી તો બધા લોકો રોકાઈ ગયા અને એટલો સમય સુહાના માટે પૂરતો હતો. આટલી જ વારમાં
ત્યાં પોલીસ પણ પહોંચી ચૂકી હતી. પોલીસે ત્યાં પહોંચીને જોયું કે સુહાનાની માના હાથ પર સાઇનના નિશાન લાગેલા છે, તે પણ ફક્ત એક અંગૂઠાના. પર આવી પરિસ્થિતિમાં સુહાના સાથે વાત પોલીસવાળાને પણ સુરતના બેનના બાળકો પર શંકા થઈ. હવે તેમણે બધાને પોતાની કસ્ટડીમાં લીધા અને પોસ્ટમેન માટે મોકલી દીધા. જેમ જ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો તો ખબર પડી કે તેમનું મૃત્યુ તો ઝેર ખાવાથી થયું, પરંતુ મોદી પહેલા તેમની ખૂબ મારામારી પણ થઈ હતી. કદાચ ખરેખર આ આત્મહત્યા નથી, પરંતુ હત્યા છે, કારણ કે મળતા પહેલા તેમની સાથે મારપીટ કરવામાં આવી છે. તેમના માથા પર પણ ઈજાના નિશાન મળ્યા અને હાથ પર પગ. બસ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આટલું સાબિત થયા બાદ તે લોકો ખૂબ જ ગભરાઈ ગયા. અહીં સુહાના પોતાની માને ન્યાય આપવા માટે સંપૂર્ણપણે તૈયાર હતી અને અહીં તેના ભાઈ અને તેની ભાભીના હાથ પગ ખુલી રહ્યા હતા. તેમનું એવું લાગી રહ્યું હતું કે દિવસે ને દિવસે સુહાના સત્યની વધુ નજીક જઈ રહી છે. આવી પરિસ્થિતિમાં શું કરી શકાતા હતા, પરંતુ સુહાના સીધી પોતાના ભાઈ અને ભાભીઓના નામ નહોતી લઈ શકતી, કારણ કે તેની પાસે કોઈ પુરાવા ન હતા. હવે તે પોતાના ઘરે જ રહેવા લાગી. પછી વિદેશ નહોતી ગઈ. તેને પોતાના કોલેજમાંથી 15 થી 20 દિવસની રજાઓ લીધી અને પોતાની માના હત્યારાઓને શોધવાના ઈરાદાથી તે નીકળી પડી. તે પોતાની માના હત્યારાને જેલમાં પહોંચાડવા માટે પુરાવા શોધી રહી હતી. તેના ચક્કરમાં તે મોટે ભાગે ભાગદોડ કરતી રહી હતી. એક દિવસ જ્યારે તે પોલીસ સ્ટેશનથી પાછી ફરી રહી હતી, ત્યારે તેની નજર તેના જૂના નોકર પર વળી પડે, જે બજારમાં સરસ કપડાં પહેરીને ફરી રહ્યો હતો. તેને અચાનક આટલા સારા પોશાકમાં જોઈને સુહાના વિચારમાં પડી ગઈ. આખરે તેને પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? પોતાની શંકાને વિશ્વાસમાં બદલવા માટે તેણે પોલીસવાળાને બોલાવ્યા અને બધી વાતો જણાવી. પોલીસે પણ શંકાના આધારે તેને કસ્ટડીમાં લઈ લીધો અને થોડી કડકાઈથી પૂછ્યા બાદ તેણે જણાવી દીધું કે હકીકતમાં જે રાત્રે સૂરજના બેનના દીકરાઓએ તેમનું કતલ કર્યું હતું, તે રાત્રે આ નોકર તેમના ઘરમાં જ હતું અને તેમણે તેની માને મારતા જોઈ લીધા હતા. તે પોતાની માને ઝેર પીવડાવી રહ્યા હતા ત્યારે આ નોકરે તેમને જોઈ લીધા હતા. તે લોકોએ તેને પોતાનું મોહ બંધ રાખવા માટે ખૂબ બધા પૈસા આપ્યા હતા, પૂરા 50 લાખ આપ્યા હતા આ વાતને રહસ્ય બનાવી રાખવા માટે. જ્યારે નિવેદન લીધું, બધું સાંભળ્યું તો તેને રૂવાડા ઊભા થઈ ગયા કે કેટલી બેદરકારી. 2 દીકરાઓ પોતાની માને મારી નાખી. સુહાનાએ ગુસ્સામાં આવીને પોતાના ભાઈઓને ખૂબ વાતો સંભળાવી અને ગુસ્સામાં આવીને તેણે પોતાના પર હાથ પણ ઉપાડી દીધો. પરંતુ પોલીસવાળાએ સુહાનાને તેમનાથી દૂર કરી અને કહ્યું, મેડમ, તમે નિશ્ચિત રહો. તેમના કર્મોની સજા તો તેમને અમે અપાવીશું. અને આખરે સુહાનાના ભાઈ અને ભાભીઓ બધાને જેલ થઈ ગઈ. જેમણે જેવા કર્મો કર્યા હતા તે તેમના કર્મોની સજા ભોગવી રહ્યા હતા અને આજે જેલમાં કેદ છે. ત્યાં સુહાનાએ બંને દુકાનોને સારી રીતે સંભાળી અને આવી જ રીતે ભરોસામંદ છોકરાઓને દુકાન ઉપર છોડી દીધા અને વિદેશ રહીને પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો, કારણ કે 1 વર્ષ પછી પણ ઓછા સમયનો તેનો અભ્યાસ બાકી હતો. તો તે ઝડપથી પોતાના અભ્યાસ પૂરો કરીને પાછી ફરી અને પોતાના ભત્રીજા અને ભત્રીજાઓને
જેને તેને બોર્ડિંગ સ્કૂલમાં મૂક્યા હતા. તેમણે બોર્ડિંગ સ્કૂલથી લઈને પોતાના ઘરે પહોંચી. તેણે પોતાના માતા પિતા અને એક દીકરી હોવાનું ફરજ નિભાવ્યું. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.